નમસ્કાર, હું છું મીનાક્ષી પટેલ. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં સેટેલાઇટ એન્ડ કન્વેન્શનલ જીઓડેટિક સિસ્ટમ વિશે આજ હું વિગતવાર સમજણ આપીશ. સૌ પ્રથમ આપણે હેતુઓથી સ્ટાર્ટ કરીશું. સેટેલાઇટ સિસ્ટમ શું છે અને બીજો હેતુ છે આપણો જીઓડેટિક સિસ્ટમને વ્યાખ્યાયિત કરો. 2 પોઈન્ટ પર આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ છે સેટેલાઇટ સિસ્ટમ શું છે, એનો પરિચય આપ્યો છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ, એનું આખું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ના ઉપગ્રહો અત્યંત સચોટ પોર્ટેબલ રેડિયો જીઓડેટિક સિસ્ટમને શક્ય બનાવતા મહત્વપૂર્ણ નવા જીઓડેટિક સંસાધન પ્રદાન કરે છે. સિરીઝ સેટેલાઇટ એમિશન રેડિયો ઇન્ટરફેરોમેટ્રિક અર્થ સર્વેઇંગ, એનું જે આખું નામ છે સિરીઝનું, સેટેલાઇટ એમિશન રેડિયો ઇન્ટરફેરોમેટ્રિક અર્થ સર્વેઇંગ નામનો કોન્સેપ્ટ કોઈપણ સેટેલાઇટ ફેરફારો વિના જીપીએસ રેડિયો ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરે છે. ખૂબ જ લાંબી બેઝલાઇન ઇન્ટરફેરોમેટ્રી અને તેની માપાંકન પદ્ધતિનો ઉપયોગ કરીને 0.5 થી 3 સેમી ત્રિપરિમાણીય બેઝલાઇનની ચોક્કસ અનુક્રમે 2 થી 200 કિમીના ફક્ત 2 કલાકના ઓન-સાઇટ ડેટા સંપાદન સાથે અંતર પ્રાપ્ત કરી શકાય છે. એટલે આમાં જે આપણને આપ્યું છે કે બેઝલાઇન ઇન્ટરફેરોમેટ્રી, એમાં આ જે પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જે ડેટા લઈએ છીએ તો આપણે 2 કલાકમાં 2 થી 200 કિમીનો ફક્ત 2 કલાકમાં આપણે સાઇટના ડેટા આપણે સંપાદન કરી શકીએ છીએ. સ્પાર્સ ફંડામેન્ટલ કંટ્રોલ ગ્રીડની સ્થાપના કરવા માટે ક્વાસર સંદર્ભિત એરીઝ મોબાઇલ VLBIનો ઉપયોગ સિરીઝ જીપીએસ માપનને સમય અપ્રત્યક્ષ ક્યુસાર દિશાઓ માટે શોધી શકાય તેવો આધાર પૂરો પાડે છે. અગાઉ સ્થાપિત એરીઝ સાઇટ પર નેના 4 સિરીઝ સ્ટેશનોનો ઉપયોગ કરીને જીપીએસ સેટેલાઇટની દેખીતી સ્થિતિ નક્કી કરવાની મંજૂરી આપે છે. જીપીએસ જે સ્ટેશનો સિરીઝ પ્રમાણે આપણે નક્કી કરી અને સેટેલાઇટ દેખીતી સ્થિતિ નક્કી કરવાની મંજૂરી આપણને આપે છે. આ દેખીતી સ્થિતિઓ ક્વાસારને શોધી શકાય તેવી રીતે તેમની સ્થિતિને નિર્ધારિત કરવા માટે અજાણ્યા સ્થાનો પરના અન્ય શ્રેણીના સ્ટેશનો માટે માપાંકન તરીકે સેવા આપે છે. એટલે જે સ્થિતિઓ દેખીતી એટલે આપણે જોઈ શકીએ એવી સ્થિતિઓ ક્વાસર શોધી શકાય રીતે તેમની સ્થિતિને નિર્ધારિત કરવા માટે અજાણ્યા સ્થાનો એટલે કે આપણે જાણતા ના હોય એવા સ્થાનો પર અન્ય શ્રેણી એટલે એક સરખી સ્ટેશનો માટે માપી શકીએ છીએ. કારણ કે આ સૂચિત રેડિયો ઇન્ટરફેરોમેટ્રિક રૂપરેખાંકન ક્રોસ સંબંધ દ્વારા તેના સિગ્નલની શોધને પૂર્ણ કરે છે. ત્યાં જીપીએસ ટ્રાન્સમિટેડ વેવફોર્મ્સના જ્ઞાન પર કોઈ અવલંબન હોતું નથી જે એન્ક્રિપ્ટેડ હોઈ શકે છે. જીપીએસ રેડિયો સિગ્નલ સ્ટ્રેન્થ ક્વાસર સિગ્નલો કરતાં 105 થી વધુ મજબૂત હોય છે. ટેલિકોમ્યુનિકેશન સોફિસ્ટિકેશનમાં મોટો ઘટાડો શક્ય છે, જેના પરિણામે ક્વાસાર આધારિત મોબાઇલ VLBI સિસ્ટમની સરખામણીમાં સિરીઝ જીપીએસ સ્ટેશન માટે ઓછા ખર્ચના ક્રમમાં પરિણમે છે. સિરીઝની વર્ચ્યુઅલ રીતે તમામ હવામાન ક્ષમતા, ક્લસ્ટર ડાયનેમિક્સ અને ભૂકંપ સંશોધન માટેની એપ્લિકેશનો સાથેનો ખર્ચ અસરકારક રીતે જીઓડેટિક મોનિટરિંગ પ્રદાન કરે છે. સેટેલાઇટ સિસ્ટમ્સ જેમ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ રેગ્યુલર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા એકીકરણ પર જીપીએસ રિસીવર્સ સ્પેસ વ્હીકલ સિગ્નલને સ્થિતિ, વેગ અને સમયના અંદાજમાં રૂપાંતરિત કરે છે. હાલમાં જીપીએસ અને ગ્લોનાસ સેટેલાઇટ ટ્રેકિંગ કરતા કેટલાક જીઓડેટિક પ્રકારના રિસીવરો બજારમાં મળી રહે છે. એટલે આમાં જે બતાવ્યું છે કે આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના જીઓડેટિક પ્રકારના રિસીવરો આપણને બજારમાં મળી રહે છે. આ સિસ્ટમ જીપીએસ ઓપરેશન અને એપ્લિકેશન એ કોમ્યુનિકેશનલ ડેવલપમેન્ટ છે જે સચોટ વપરાશકર્તા સ્થિતિ તરફ દોરી જાય છે. આ માહિતી આમાંના કેટલાક ઐતિહાસિક
પ્રેક્ષ્યની દ્રષ્ટિએ વિકાસની ચર્ચા કરે છે. વિકાસલક્ષી પ્રારંભિક જીપીએસ કામગીરી તરફ દોરી જતી ઘટનાઓથી શરૂ થાય છે, જે પ્રારંભિક વિકાસ ઉપગ્રહ છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ઉપગ્રહ આધારિત છે. એટલે ગ્લોબલ સિસ્ટમ જે આપણે જીપીએસ કહીએ, જીપીએસનો ઉપયોગ આપણે ધારો કે આપણે ગાડી ક્યાંક આપણને સ્થળ ખબર હોય, એ સ્થળ ખબર ના હોય અને આપણે જીપીએસ મૂકી દઈએ તો આપણને એ સ્થળ પર આપણે પહોંચી શકીએ. એ રીતે જીપીએસ કામ કરે છે. ભૂસ્તરશાસ્ત્રમાં પૃથ્વીનો આકાર અને પરિભ્રમણ, પાર્થિવ સંદર્ભ ફ્રેમ જે નક્કર પૃથ્વી સાથે હોય છે. જીપીએસની સ્થિતિ એક સરળ સિદ્ધાંત, જીપીએસ પોઝિશનિંગનો સિદ્ધાંત. સેટેલાઇટ એક તે સમયે સિગ્નલ મોકલે છે જ્યારે ગ્રાઉન્ડ રિસીવર શ્રેણી મુજબ તે સિગ્નલ મેળવે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક નેવિગેશનની અસરકારકતા વધુ હોય છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ વિશ્વવ્યાપી રેડિયો નેવિગેશન સિસ્ટમ છે, જેમાં 6 ભ્રમણ કક્ષામાં સ્થિત 24 ઉપગ્રહોના નક્ષત્રનો સમાવેશ થાય છે. જીપીએસમાં જે આપ્યું છે આપણને કે વિશ્વવ્યાપી સિસ્ટમ છે, તો એમાં આપ્યું છે જેમાં 6 ભ્રમણ કક્ષામાં સ્થિત 24 ઉપગ્રહોનો સમાવેશ થાય છે. સમય સાથે એક્સ, વાય અને ઝેડ પરિમાણની સ્થિતિને રિસીવરમાં જિયોડેટિક અક્ષાંશ, રેખાંશ અને લંબગોળની ઉપરની ઊંચાઈની ગણતરી કરવા માટે રૂપાંતરિત કરવામાં આવે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ મૂળરૂપે નવતાર જીપીએસ યુનાઇટેડ સ્ટેટ્સ સરકારની માલિકીની અને યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ દ્વારા સંચાલિત અવકાશ આધારિત રેડિયો નેવિગેશન સિસ્ટમ છે. આજે ઉપર આપણે આપ્યું છે કે જીપીએસ મૂળરૂપે યુનાઇટેડ સ્ટેટ સરકારની માલિકીની અને યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ દ્વારા સંચાલિત અવકાશ એટલે કે આકાશ આધારિત રેડિયો નેવિગેશન સિસ્ટમ છે. તે વૈશ્વિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે જીપીએસ રિસીવરને ભૌગોલિક સ્થાન અને સમયની માહિતી પૂરી પાડે છે. જે વિશ્વમાં નેવિગેશન સિસ્ટમ છે સેટેલાઇટ જીપીએસ જે રિસીવરને ભૌગોલિક સ્થાન અને સમયની માહિતી પૂરી પાડે છે. એમાં જે આપ્યા છે આપણને સેટેલાઇટ ઇન ઓર્બિટ એ 31 છે. ઓર્બિટ હાઇટ એની જે છે 20,180 કિલોમીટર, જે 12,540 મીટર થાય. ટોટલ સેટેલાઇટ્સ 33 એક્યુરેસી અને 5 મીટર્સ. વિશ્વ જિયોડેટિક સિસ્ટમ વર્લ્ડ જિયોડેટિક સિસ્ટમ એ જીપીએસ સહિત કાર્ટોગ્રાફી અને નેવિગેશનમાં ઉપયોગ માટેનું માનક છે. તેમાં પૃથ્વી માટે પ્રમાણભૂત સંકલન પ્રણાલી, કાચી ઊંચાઈના ડેટા માટે પ્રમાણભૂત ગોળાકાર સંદર્ભ સપાટી અને ગુરુત્વાકર્ષણ સમકક્ષ સપાટીનો સમાવેશ થાય છે, જે નજીવી દરિયાઈ સપાટીને વ્યાખ્યાત કરે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વિહંગાવલોકન. જીપીએસનું વિહંગાવલોકન. 4 જીપીએસ સેટેલાઇટ સિગ્નલનો ઉપયોગ 3 પરિમાણમાં સ્થિતિ અને રિસીવર ઘડિયાળમાં ઓફસેટ સમયની ગણતરી કરવા માટે થાય છે. આજે 4 જીપીએસ સેટેલાઇટ દ્વારા એનો ઉપયોગ થાય છે, જે સિગ્નલનો ઉપયોગ 3 પરિમાણમાં સ્થિતિ, રિસીવર ઘડિયાળમાં ઓફસેટ સમયની ગણતરી કરવા માટે થાય છે. જિયોડેટિક કોર્ડિનેટ્સ ECEF-XYZ થી જિયોડેટિક કોર્ડિનેટ રૂપાંતરિત કરવામાં આવે છે. સામાન્ય રીતે જિયોડેટિકથી ECEF-XYZ કોર્ડિનેટ્સ રૂપાંતરણ અક્ષાંશ અને રેખાંશ થાય છે. હવે જે પ્રશ્ન આપણને આપ્યો છે કે શું જીપીએસ સચોટ છે? શું જીપીએસમાં જે માહિતી આપણને આવે ચોક્કસ મળે છે આપણને? અમુક વાતાવરણીય પરિબળો અને અન્ય સ્ત્રોતો જીપીએસ રિસીવરની ચોકસાઈને અસર કરી શકે છે. એટલે જે વાતાવરણમાં જે પરિબળો આવે છે, અમુક ચોક્કસ વાતાવરણ પરિબળો અને અન્ય સ્ત્રોતો જીપીએસ રિસીવરોની ચોકસાઈને અસર કરી શકે છે. વાતાવરણીય પરિબળો એટલે કે ક્યાંક વાતાવરણ ચોખ્ખું ના હોય તો આપણને એ ચોકસાઈ આપણને મળી શકે તેમ નથી. એટલે ગાર્મિન જીપીએસ રિસીવરો સામાન્ય રીતે 10 મીટરની અંદર ચોક્કસ હોય છે. એટલે જીપીએસ પણ અલગ અલગ પ્રકારના હોય છે. એમાં જે આપણને આપ્યું છે ગાર્મિન જીપીએસ, એ જીપીએસ આપણને 10 મીટરની અંદર ચોક્કસ આપણને એનું જે રિઝલ્ટ આપણને બતાવે છે.
પાણી પર ચોકસાઈ વધુ સારી હોય છે. એટલે પાણી પર આપણે જે રિઝલ્ટ આપણને મળવું જોઈએ આપણને ચોક્કસ રિઝલ્ટ મળી શકે છે. કેટલાક ગાર્મિન જીપીએસ રિસીવરની ચોકસાઈ વાઇલ્ડ એરિયા ઓગમેન્ટેશન સિસ્ટમ વડે સુધારવામાં આવેલ છે. જીપીએસની ચોકસાઈનો અર્થ શું થાય? એટલે જે જીપીએસ આપ્યું છે કે જીપીએસની ચોકસાઈનો અર્થ એનો મિનિંગ શું થાય? વપરાશકર્તા શ્રેણી ભૂલ URE વપરાશકર્તાની ચોકસાઈ તે સ્થિતિની ગણતરી કરવા માટે એક જીપીએસ ઉપકરણ તેનું અંતર માપે છે. એટલે એમાં જે ચોકસાઈનો અર્થ શું થાય? એટલે એમાં આપ્યું છે કે વપરાશકર્તા શ્રેણી ભૂલ એટલે એક લાઇનમાં ભૂલ વપરાશકર્તાની ચોકસાઈ તે સ્થિતિની ગણતરી કરવા માટે જીપીએસ ઉપકરણ એટલે એક સાધન આપણું એ અંતર માપે છે. જે બહુવિધ જીપીએસ ઉપગ્રહો બનાવે છે તે ઘણા બધા જીપીએસના ઉપગ્રહો બનાવે છે. URE એ શ્રેણીની ચોકસાઈનું માપ છે. URE એટલે કે શ્રેણીબદ્ધ જે આપણું માપાંકન લેવાનું હોય એ ચોકસાઈનું માપ છે. વપરાશકર્તાની ચોકસાઈ એ ત્રિજ્યા તરીકે દર્શાવવામાં આવેલ ઉપકરણની ગણતરી કરેલ સ્થિતિ સત્યથી કેટલી નજીક છે તેનો ઉલ્લેખ કરે છે. એટલે જે પણ યુઝ કરતા હોય એને ઉપકરણની ગણતરી કરેલ સ્થિતિ એટલે સત્યથી એટલે સાચું કેટલું છે એ નજીક એટલે કે એનું નજીકનો આપણને ઉલ્લેખ કરે છે. જીપીએસની ચોકસાઈને શું અસર કરી શકે છે? એટલે જીપીએસનું આપણે રિઝલ્ટ મેળવવું હોય હવે એની ચોકસાઈને શું અસર કરે છે? એટલે કયું એના પરિબળો એને અસર કરી શકે છે? ચોક્કસ સ્થાન અને સમયે એક સાથે આવતા વિવિધ પરિબળો પર ચોકસાઈ આધાર રાખે છે. ચોક્કસ સ્થાન એટલે કોઈપણ એક ચોક્કસ નક્કી કરેલ સ્થળ અને સમય એક સાથે આવતા વિવિધ પરિબળો પર ચોકસાઈ આધાર રાખે છે. તેમાં જીપીએસ સિગ્નલોની વિકૃતિનો સમાવેશ થાય છે. વિકૃતિ એટલે જેમાં કંઈ જે ખરાબી હોય એના જે સિગ્નલમાં જે ખરાબી હોય એનો સમાવેશ થાય છે કારણ કે તેઓ આઈનો સ્પીકરમાંથી પસાર થાય છે અને જીપીએસ ઉપગ્રહ દ્વારા પ્રસારિત કરવામાં આવતી પોઝિશન એફએમએરિસ ડેટામાં ભૂલો હોવાથી જીપીએસ રિસીવરને શા માટે 4 ઉપગ્રહમાંથી સિગ્નલ પ્રાપ્ત કરવાની જરૂર છે? એટલે જે પણ વિકૃતિ હોય કે સિગ્નલમાં જે ખરાબી હોય એ સિગ્નલના ખરાબીના લીધે આપણને એ જીપીએસનું જે રિઝલ્ટ મળવું જોઈએ એ ચોક્કસ રિઝલ્ટ આપણને મળી શકતું નથી. જીપીએસ રિસીવર પણ ઉપગ્રહોની આકાશમાં ચોક્કસ સ્થિતિ જાણે છે. જીપીએસ રિસીવર એટલે જીપીએસનું જે રિસીવર હોય એ ઉપગ્રહોની આકાશમાં ચોક્કસ સ્થિતિ જાણે છે. તે સમયે તેઓ તેમના સંકેત મોકલે છે. તેથી 3 ઉપગ્રહોમાંથી જીપીએસ સિગ્નલોનો પ્રવાસ સમય અને આકાશમાં તેની ચોક્કસ સ્થિતિ જોતા જીપીએસ રિસીવર પૂર્વ, ઉત્તર અને ઊંચાઈ આમ 3 પરિમાણોની તમારી સ્થિતિ નક્કી કરી શકે છે. એટલે જીપીએસ પણ જે આકાશમાં ઉપગ્રહ હોય એની ચોક્કસ સ્થિતિ જાણે છે. તે સમયે તેના સંકેતો મોકલે છે. તેથી 3 ઉપગ્રહોમાંથી જીપીએસ સિગ્નલનો પ્રવાસ સમય અને આકાશ તેમની ચોક્કસ સ્થિતિ જોતા જીપીએસ રિસીવર પૂર્વ, ઉત્તર અને ઊંચાઈ આમ 3 પરિમાણોમાં તેની સ્થિતિ નક્કી કરી શકે છે. જીપીએસમાં ભૂલોનું કારણ શું હોઈ શકે? એટલે જીપીએસમાં ભૂલોનું કારણ જ્યારે આપણે જીપીએસ આપણા હાથમાં હોય અને એમાં કારણ શું હોય કે આપણે ભૂલ ક્યારે આવે તો એનું કારણ શું હોઈ શકે એના વિશે આપણે હવે આપ્યું છે એમાં કે મલ્ટીપાથની અસરો જીપીએસ સિગ્નલો મલ્ટીપાથ સમસ્યાઓથી પણ પ્રભાવિત થઈ શકે છે. મલ્ટીપાથ એટલે ઘણા બધા પાથ એટલે ઘણા બધા રસ્તાઓ એવા હોય એની અસરો. જીપીએસ સિગ્નલો મલ્ટીપાથ સમસ્યાથી પ્રભાવિત થઈ શકે છે. જીપીએસના સિગ્નલો ઘણી બધી સમસ્યાઓથી પણ પ્રભાવિત થઈ શકે છે. જ્યાં રેડિયો સિગ્નલ આસપાસના ભૂપ્રદેશને પ્રતિબિંબિત કરે છે. ઇમારતો, ખીણની દિવાલો, સખત જમીન વગેરે. એટલે એમાં જે આપણને ભૂલોનું કારણ શું હોઈ શકે તો એમાં જે આપ્યા છે આપણને કે ઇમારતો એટલે મકાનો, ખીણની દિવાલો એટલે અંદર ખીણ હોય, બહુ જ વધારે ખીણ હોય, સખત જમીન સખત હોય એના લીધે પણ એ જીપીએસમાં ભૂલ આવી શકે. આ વિલંબિત સિગ્નલો માપન ભૂલોનું કારણ બને છે. એટલે જ્યારે આપણે જીપીએસ લઈને નીકળીએ ત્યારે આવા બધા પરિબળો આપણને નડતરરૂપ થાય છે જે જીપીએસ સિગ્નલ માટે અલગ હોય છે. શું ઇન્ટરનેટ વિના જીપીએસનો ઉપયોગ કરી શકાય? ઇન્ટરનેટ વગર આપણે જીપીએસનો ઉપયોગ કરી શકીએ? નકશા અને એપ્લિકેશનને નકશાની માહિતી અને ફોટો ડાઉનલોડ કરવા માટે
જેમ તમે આગળ વધો તેમ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. એટલે નકશા એટલે કે મેપ આપણે બનાવીએ, એપ્લિકેશનને નકશાની માહિતી અને ફોટો એટલે જે આપણે ફોટો ડાઉનલોડ કરવો હોય તો આપણે જેમ જેમ આગળ વધીએ તેમ આપણને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. જીપીએસને જ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. જીપીએસને ઇન્ટરનેટની જરૂર હોતી નથી. મફત ગૂગલ નકશાની એપ્લિકેશન હવે જરૂરિયાતના વિસ્તારોને તેમની જરૂરિયાત પહેલાં જ ડાઉનલોડ કરી શકાય છે. એટલે જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે આપણે ગૂગલ દ્વારા મેપ આપણે એની એપ્લિકેશનમાંથી આપણે ડાઉનલોડ કરી શકીએ. એટલે આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. શું જીપીએસનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે થઈ શકે છે? એટલે જીપીએસનો ઉપયોગ આપણે જે ડેટા લીધા હોય એને ટ્રાન્સમિટ કરવા માટે થઈ શકે. તો જીપીએસ રિસીવરો માહિતી પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવેલ કોઈપણ માહિતીને ટ્રાન્સમિટ કરતા નથી. જીપીએસ રિસીવરો માહિતી પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવેલ એટલે કોઈપણ માહિતીને ટ્રાન્સમિટ કરી શકતા નથી. સમાવિષ્ટ ઉપકરણ પછી ઉપકરણ શેના માટે બનાવવામાં આવ્યું હતું તેના આધારે કથિત માહિતીનો ઉપયોગ કરે છે. એટલે જે માહિતી આપણે આપી હોય સમાવિષ્ટ ઉપકરણ અને પછી ઉપકરણ શેના માટે બનાવે એટલે જેના માટે ઉપયોગમાં લેવામાં આવેલું હોય ઉપકરણ એના કથિત માહિતીનો જ ઉપયોગ કરે છે. ઉપગ્રહો સાથે વાત કરવી એ જીપીએસ કાર્યક્ષમતાનો આવશ્યક ભાગ નથી. એટલે કે ઉપગ્રહો સાથે વાત કરવી એ જીપીએસનો આવશ્યક ભાગ નથી. જીપીએસ કયા પ્રકારના સિગ્નલનો ઉપયોગ કરે છે? જીપીએસ કયા પ્રકારનો સિગ્નલનો ઉપયોગ કરે છે? દરેક જીપીએસ સેટેલાઇટ લગભગ 1600 મેગાહર્ટ્ઝની માઇક્રોવેવ કેરિયર ફ્રીક્વન્સી પર 50 બીટ્સ પ્રતિ સેકન્ડની ઝડપે નેવિગેશન મેસેજનું સતત પ્રસારણ કરે છે. એટલે જીપીએસ સેટેલાઇટમાં લગભગ 1600 મેગાહર્ટ્ઝની માઇક્રોવેવ કેરિયર ફ્રીક્વન્સી પર 50 બીટ્સ પ્રતિ સેકન્ડ એટલે પ્રતિ સેકન્ડની ઝડપે નેવિગેશન મેસેજ સતત પ્રસારણ કરે છે. એફએમ રેડિયો તેની સરખામણી માટે 87.5 અને 108.0 મેગાહર્ટ્ઝની વચ્ચે પ્રસારિત કરે છે. એટલે આપણે જે એફએમ રેડિયો સાંભળીએ એની વાત છે કે તે સરખામણી માટે 87.5 અને 108.0 મેગાહર્ટ્ઝની વચ્ચે પ્રસારિત થાય છે. વાઈફાઈ નેટવર્ક લગભગ 5000 મેગાહર્ટ્ઝ અને 2400 મેગાહર્ટ્ઝ પર કાર્ય કરે છે. વધુ સ્પષ્ટ રીતે બધા ઉપગ્રહો 1575.42 પર પ્રસારિત થાય છે. વાઈફાઈ નેટવર્ક એ લગભગ 5000 મેગાહર્ટ્ઝ અને 2400 મેગાહર્ટ્ઝ પર કાર્ય કરે છે. જીપીએસ ઉપકરણની ચોકસાઈ શું છે? યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર હાલમાં નાગરિક જીપીએસ માટે 4 મીટર RMS અડી ચોકસાઈનો દાવો કરે છે. એટલે યુનાઇટેડ સ્ટેટ સરકાર એટલે કે યુનાઇટેડ સ્ટેટ નાગરિક એટલે લોકો માટે જીપીએસ 4 મીટર RMDS ચોકસાઈનો દાવો કરે છે. વર્ટિકલ ચોકસાઈ વધુ ખરાબ હોય છે તે ધ્યાન રાખવું જોઈએ. વર્ટિકલ એટલે કે જે આપણી ઊંચાઈમાં આપણને ચોકસાઈ આપણને સરખી મળતી નથી તે આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તે પણ ન્યૂનતમ હોય છે. કેટલાક ઉપકરણો સ્થાનો વિશ્વસનીય રીતે 95% સમય કરતાં વધુ સારા 3 મીટરની ચોકસાઈ મેળવી શકે છે. એટલે અમુક ઉપકરણો કે સ્થાન જે વિશ્વસનીય રીતે 95% સમય કરતાં વધુ સારા 3 મીટરની ચોકસાઈ મેળવી શકે છે. હવે જીઓડેટિક કોર્ડિનેટ રોગર ફોસ્ટર કોર્ડિનેટ સિસ્ટમ એનાલિસિસ ટીમ એના પછીનું જે આવ્યું છે આપણે CSAT. જીઓડેટિક કોર્ડિનેટ્સની ચર્ચા કરવા માટે આપણે પહેલાં 3 અક્ષોની ચર્ચા કરવાની છે. હવે પ્રથમ છે ઝેડ અક્ષ. એ લંબગોળની પરિભ્રમણીય અક્ષ છે. એક્સ અક્ષ વિષુવવૃત્તીય સમતલમાં આવેલો છે અને મુખ્ય મેરિડિયનને છેદે છે. એટલે આજે આપણને 2 અક્ષ આપ્યા છે કે ઝેડ અક્ષ એ લંબગોળની પરિભ્રમણીય અક્ષ છે અને બીજો અક્ષ આપ્યો છે આપણો એક્સ એ વિષુવવૃત્તીય સમતલમાં આવેલો છે જે મુખ્ય મેરિડિયનને છેદે છે. અક્ષ પણ વિષુવવૃત્તીય સમતલમાં આવેલું છે અને એક્સ અક્ષથી 90 ડિગ્રી છે. તમામ અક્ષો સંપૂર્ણ લંબગોળ રીતે વિસ્તરે છે. એટલે જેટલા પણ અક્ષ હોય એ સંપૂર્ણ રીતે લંબગોળ વિસ્તરે છે, પરંતુ દરેક અક્ષનો માત્ર અડધો ભાગ દ્રષ્ટાંતરૂપ હેતુ માટે બતાવવામાં આવ્યો છે. એટલે કે જે અડધો ભાગ આપણને એક દાખલા તરીકે આપણને
ઉદાહરણ તરીકે આપણને બતાવેલો છે. હવે એક ઉદાહરણ તરીકે આપ્યું છે આપણને કે ઉદાહરણ, અમે ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક પૃથ્વીની સપાટી પરના એક બિંદુના જીઓડેટિક કોર્ડિનેટ્સ રેખાંશ, અક્ષાંશ અને જીઓડેટિક ઊંચાઈ નક્કી કરી રહ્યા છે. એટલે કે ઉદાહરણ આપણને આપ્યું છે કે ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક પૃથ્વીની સપાટી પરના બિંદુઓના જીઓડેટિક કોર્ડિનેટ્સ એટલે રેખાંશ, અક્ષાંશ અને એની ઊંચાઈ આછા લીલા રંગની રેખા ઉદાહરણ બિંદુ પર લંબરૂપ છે અને તેથી લંબગોળના કેન્દ્રને છેદતી નથી. એટલે જે કલર લીલા રંગની રેખા છે એ લંબગોળના કેન્દ્રને છેદતી નથી. ઘાટા લીલી રેખા આ વિષુવવૃત્તીય સમતલ પર પ્રક્ષેપિત કરે છે. એમાં જે ગ્રીક અક્ષર આપ્યો છે કે લાંબડા. વાય પ્રતીકિત જીઓડેટિક રેખાંશને માપવા માટે આપણે વિષુવવૃત્તીય સમતલ પર એક્સ અક્ષ અથવા પ્રાઇમ મેરિડિયનથી ઘેરા લીલા રંગ સુધીના ખૂણાને માપીશું. એ જે આપણને ઉદાહરણ તરીકે બતાવ્યું છે કે આપણે આ સમતલ એક્સ અક્ષથી ઘેરા લીલા રંગ સુધીના ખૂણાને માપવાનું છે. જીઓડેટિક અક્ષાંશ ગ્રીક અક્ષર PHI દ્વારા પ્રતીકિત કરી બે લીલી રેખાઓ વચ્ચેનો કોણ ત્યાં મળે છે. એટલે જે જીઓડેટિક અક્ષાંશ આપણને પ્રતીકિત કરી કે બે લીલી રેખાઓ વચ્ચેનો કોણ ત્યાં આપણને મળશે. આકૃતિ 2માં જીઓડેટિક ઊંચાઈ દર્શાવે છે. આગળ આકૃતિ 2 આપણને બતાવી છે એમાં જીઓડેટિક ઊંચાઈ દર્શાવે છે જે નાના અક્ષર h દ્વારા દર્શાવવામાં આવે છે. નાના અક્ષર h એટલે કે h એટલે હાઇટ. પૃથ્વીની સપાટી પરના બિંદુ પરથી દોરેલી રેખાનો વિચાર કરો. એટલે જે પૃથ્વીની સપાટી પર બિંદુ જે રેખા આપી છે એ આપણે જોવાની છે. પૃથ્વીની સપાટીથી લંબગોળ સપાટી સુધીની તે રેખા સાથેનું અંતર. પૃથ્વીની સપાટી અંડાકાર સુધીની તે રેખા સાથેનું અંતર જે જીઓડેટિક ઊંચાઈ છે. પૃથ્વીની સપાટીથી અંડાકાર સુધીની રેખા સાથેનું અંતર જે જીઓડેટિક ઊંચાઈ છે, જેને અગ્રવર્તી સપાટીથી ઉપરની ઊંચાઈ HAE તરીકે ઓળખવામાં આવે છે. અગ્રવર્તી એટલે આગળ પડતી સપાટીની ઊંચાઈ. એ નોંધવાનું અગત્ય છે કે જીઓડેટિક ઊંચાઈ સી લેવલથી ઉપરની ઊંચાઈ જેટલી હોતી નથી. જીઓડેટિક ઊંચાઈ સી એટલે કે જે આપણે દરિયો એના લેવલથી ઉપરની ઊંચાઈ હોતી નથી, એટલે એના કરતાં ઊંચી હોતી નથી. અને ઓર્થોમેટ્રિક ઊંચાઈ જેટલી પણ હોતી નથી. એટલે સી લેવલથી ઊંચું પણ હોતું નથી અને ઓર્થોમેટ્રિક ઊંચાઈ જેટલી પણ હોતી નથી. જીઓડ્સ વિશે હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે કે જે જીઓડેટિક કોર્ડિનેટ્સ સામાન્ય રીતે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS રિસીવરમાંથી લેવામાં આવે છે. જીઓડેટિક કોર્ડિનેટ્સ સામાન્ય રીતે ગ્લોબલ પોઝિશનિંગ એટલે કે GPS રિસીવરોમાંથી લેવામાં આવે છે. જોઈન્ટ ચિપ્સ એટલે CJCH 3900.01b દ્વારા નિર્દેશિત કરી જીઓડેટિક કોર્ડિનેટ્સ ખાસ કરીને જીઓડેટિક ઊંચાઈ શસ્ત્ર પ્રણાલીમાં ઉપયોગ માટે લક્ષ્યકરણ અને DOD માટે તમામ જીઓસ્પેશિયલ માહિતીને અપનાવવા વિનંતી કરે છે. એટલે જીઓડેટિક ઊંચાઈ એટલે જે શસ્ત્ર પ્રણાલીનો ઉપયોગ માટે આ તમામ જીઓસ્પેશિયલ માહિતી અપનાવવામાં આવે છે. આ જે ફિગર 1 આપી છે આપણને એ જે પ્રાઇમ મેરિડિયન, આ બધા અલગ અલગ X, Y અને Z એ બધા અક્ષ આપ્યા છે અને ક્યાંથી પસાર થાય છે એ આપણને અહીંયા આ આકૃતિમાં બતાવ્યું છે. હવે બીજી આકૃતિ છે જીઓડેટ્સ અને વેર્ટિકલ ડેટમ્સ. આ જે આકૃતિ આપી છે આપણે આગળ જોયું કે આકૃતિ 2માં દર્શાવી છે એમાં હાઇટ બતાવી છે. H એ આપણને હાઇટ બતાવે છે. હવે જે આજના લેસનમાં આપણે જોયું કે સેટેલાઇટ એન્ડ કન્વેન્શનલ જીઓડેટિક સિસ્ટમ, એ સિસ્ટમમાં આપણે જોયું કે GPS કેવી રીતે કામ કરે છે. GPS આપણે કામ કરીએ, GPSનું રિઝલ્ટ મેળવતા આપણને શું નુકસાન થાય છે, ચોકસાઈ કેવી રીતે મળે છે, એના વિશે આજે આપણે ચર્ચા કરી. હવે પછીનું જે લેસન છે આપણો પ્રિન્સિપલ્સ ઓફ ઓપરેશન એન્ડ સર્વેઇંગ GPS. આભાર.